નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। આજના વિડીયોમાં વાત કરવી છે કે આજે 24 ફેબ્રુઆરીના દિવસે માર્કેટમાં મોટો કડાકો કેમ આવ્યો, આઈટી શેરો કેમ ગબડ્યા, 4 આઈપીઓના સબસ્ક્રિપ્શનના આંકડા જેમાંથી એક આજે પૂરો થઈ ગયો છે ગોડીએમ આઈબીએફ, અને કાલ માટે શું છે મહત્વની સ્ટ્રેટેજી, તમામ મહત્વની વાત કરવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં। તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે, ના કરી હોય તો ખાસ કરી લેજો, અને હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો, કારણ કે અમારો હેતુ એ જ છે કે તમને ગુજરાતી ભાષામાં સાચી અને ઝડપી માહિતી આપતા રહીએ। તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે 24 ફેબ્રુઆરી 2026 મંગળવારનો દિવસ ભારતીય શેર બજાર માટે ઘણો ભારે રહ્યો। છેલ્લા 2 દિવસથી તેજી જોવા મળી હતી, તેના ઉપર આજે બ્રેક લાગી ગઈ। માસિક એફએનડો એક્સપાયરીના દિવસે બજારમાં મોટું ધોવાણ થયું છે। નિફ્ટી 25,450 નીચે સરકી ગઈ છે અને સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે। પણ શું આ માત્ર નફાખોરી કે પ્રોફિટ બુકિંગ છે કે પછી કોઈ મોટા સંકટના સંકેત? ચાલો વિગતવાર સમજીએ। આજના ક્લોઝની વાત કરીએ તો સેન્સેક્સ 1068 પોઈન્ટ એટલે કે 1.28% ઘટાડા સાથે 82,225 ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટી 288 પોઈન્ટ ઘટી અને 25,424ના લેવલ ઉપર બંધ થઈ છે। ખાસ કરીને આઈટી સ્ટોકમાં આજે ભારે વેચવાલી જોવા મળી, જેણે આખા માર્કેટનું સેન્ટિમેન્ટ બગાડ્યું છે। બજાર ખુલતાની સાથે જ નબળાઈ દેખાતી હતી અને દિવસના અંત સુધીમાં દબાણ વધતું જ ગયું। સૌથી મોટો ઝટકો આઈટી સેક્ટરમાં લાગ્યો છે, જ્યાં 4%થી વધુનો ઘટાડો નોંધાયો, જે રોકાણકારોમાં એઆઈ ડિસ્ક્રિપ્શન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આઈટી કંપનીઓના બિઝનેસ મોડેલ ઉપર આવનારા જોખમની ચિંતા વધી છે। ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક જેવા દિગ્ગજો આજના ટોપ લૂઝર રહ્યા। એટલું જ નહીં, લગભગ 350 જેટલા સ્ટોક આજે તેમની 52 વીકની લો ઉપર એટલે કે 52 અઠવાડિયા નીચલી સપાટી ઉપર પહોંચી ગયા, જેમાં વિપ્રો અને ટાટા એલેક્સી જેવા નામો પણ સામેલ છે। બજારમાં ઘટાડા પાછળ માત્ર સ્થાનિક કારણો નથી, અમેરિકાની ટેલિફ પોલિસીમાં ફેરફાર અને વધતા ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક બજારોમાં પણ અનિશ્ચિતતા છે। રિયલ્ટી સેક્ટરમાં પણ 2%થી વધુનો ઘટાડો જોવા મળ્યો, જોકે લાલ નિશાન વચ્ચે પણ મેટલ ફાર્મા અને પીએસયુ બેંકોએ થોડીક હિંમત બતાવી અને ગ્રીન ઝોનમાં બંધ રહ્યા। એનટીપીસી, હિન્દાલ્કો અને કોલ ઇન્ડિયા જેવા સ્ટોક આજે વધનારા મુખ્ય શેર હતા। શેર બજારમાં ઉથલ પાથલ વચ્ચે કેટલીક કંપનીઓ સમાચારોમાં રહી। ભારતી એરટેલ 2%નો ઘટાડો થયો, તો બીજી તરફ વારી એનર્જીને 500 મેગાવોટનો ઓર્ડર મળતા તેના શેરમાં 4%થી વધુનો ઉછાળો જોવા મળ્યો। ઇન્ડોકો રેમેડીઝને યુએસએફડી મંજૂરી મળતા ત્યાં પણ તેજી હતી, પરંતુ એકંદરે બજારમાં તેજીવાળા ઉપર મંદીવાળા આવી રહ્યા તેવું સ્પષ્ટ દેખાય છે ક્લોઝિંગના અંતે। હવે સૌથી મહત્વની વાત આગામી દિવસ એટલે કે કાલ માટે માર્કેટ સ્ટ્રેટેજી અને એક્સપર્ટ વ્યૂની। તો નિફ્ટીના ટેકનિકલ ચાર્ટ અને નિષ્ણાંતોના વિશ્લેષણ નજર કરીએ તો 25 ફેબ્રુઆરીનો દિવસ ટ્રેડર્સ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર નિફ્ટી અત્યારે તેના 20, 50 અને 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે ઈએમએની નીચે સરકી ગઈ છે, જે બજાર ઉપર સતત વેચવાલીના દબાણનો સ્પષ્ટ સંકેત આપે છે। આગામી ટ્રેડિંગ સેશન માટે નિફ્ટીમાં 25,370 થી 25,350 રેન્જ એક અત્યંત મહત્વનો સપોર્ટ ઝોન ગણાશે, કારણ કે ભૂતકાળમાં પણ આ સ્તર પરથી બજારે 2 વાર મજબૂત રિકવરી બતાવી છે। જોકે સાવચેત રહેવાની જરૂર છે, જો નિફ્ટી 25,350ના સ્તરની નીચે ટકવામાં નિષ્ફળ રહેશે તો 25,150 અને ત્યારબાદ 24,950 સુધીના નીચલા લેવલ પણ જોઈ શકે છે। નિષ્ણાંતોના મતે 200 દિવસની એવરેજ એટલે કે 200 ડેમાં 25,245ની આસપાસ છે, જે બજાર માટે છેલ્લી આશાનું કિરણ છે। જો બજારમાં કોઈ રિકવરી આવે છે તો ઉપરની તરફ 25,600 થી 25,800નો ઝોન હવે એક મજબૂત અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે। વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને જોતા રોકાણકારોને અત્યારે પોતાની પોઝિશન નાની રાખવા અથવા અને માત્ર એવા સેક્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ અપાય છે જે અત્યારે મજબૂતી બતાવી રહ્યા છે। ટૂંકમાં ઉતાવળમાં ખરીદી કરવાને બદલે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી વધુ હિતાવહ રહેશે। હવે વાત કરીએ આઈપીઓની, તો ગોડીએમ આઈબીએફનો આઈપીઓ આજે પૂરો થયો છે। આપણે જ્યારે વિડીયો બનાવતા હતા ત્યારે 4:30 વાગ્યાના ડેટા છે, પણ અત્યારે આઈપીઓ પૂરો થઈ ગયો છે અને પીએનજીએસ રેવા આજે ખુલ્લો છે અને ક્લીનમેક્સ અને શ્રીરામ ટ્વિસ્ટેક્સનો બીજો દિવસ હતો। વાત કરી ગોડીએમ આઈબીએફની, તો આઈપીઓમાં રોકાણકારોને સારો પ્રતિસાદ જોવા મળ્યો। આપણે આનો પણ વિડીયો બનાવ્યો હતો અને તેમાં કીધું હતું કે લો રિસ્ક લો રિવોર્ડ કેન્ડિડેટ છે, જે મિત્રોને થોડું જોખમ લેવાની ગણતરી હોય તે અરજી કરે। અમે પણ નાની રિટેલ કોટામાં અરજીઓ કરેલી છે અને ક્લીનમેક્સ, એન્વાયરો અને શ્રીરામ ટ્વિસ્ટેક્સના બંને કંપનીનો આપણે સાથે ફક્ત 5 મિનિટમાં વિડીયો બનાવ્યો છે, તો વિડીયો તમે ખાસ જોઈ લેજો એવો મારો આગ્રહ છે। આ વિડીયો જોયા બાદ તે વિડીયો ખાસ જોઈ લો, તેમાં તમને કંપની વિશે સરસ માહિતી મળી જશે, આઈપીઓ વિશે માહિતી મળી જશે અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે પણ માહિતી મળી જશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો વાત કરીએ ગોડીએમ આઈબીએફની, તો કુલ 7.22 ગણું સબસ્ક્રિપ્શન આવ્યું હતું 4.5ના આંકડા મુજબ। રિટેલમાં ઈસો લગભગ 7.5 ગણો અમાઉન્ટ વાઇઝ છે આ આંકડા। એચએનઆઈ કેટેગરીમાં 14 ગણું અને ક્યુઆઈબીમાં 1.62 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે। ક્લીનવેક્સની વાત કરીએ તો કુલ સબસ્ક્રિપ્શન હજી માત્ર અડધો એટલે કે 0.47 ગણું જ ભરાયો છે। રિટેલમાં 0.04 ગણું, એચએનઆઈમાં 0.43 ગણું અને ક્યુઆઈબીમાં 1.27 ગણું સબસ્ક્રિપ્શન આવ્યું છે। શ્રીરામ ટ્વિસ્ટેક્સની વાત કરીએ તો મધ્યમ પ્રતિસાદ જોવા મળી રહ્યું છે।
કુલ 0.67 ગણો ભરાણો છે, રિટેલરમાં 3.31 ગણો, HNIમાં 2.24 ગણો અને QIBમાં હજી કોઈ સબસ્ક્રિપ્શન જોવા નથી મળ્યું. અને આજથી શરૂ થયેલ PNGS રેવામાં IPO સુધી 0.59 ગણો ભરાણો છે, રિટેલ કેટેગરીમાં 0.37 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે, HNIમાં 0.07 ગણું અને QIBમાં 0.92 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આપણે PNGS નો વિડીયો મૂકવાનો બાકી છે, તે પણ જો પોસિબલ હશે તો આજે અથવા કાલ સુધીમાં પોસ્ટ થઈ જશે. પણ તમે ક્લીનમેક્સ અને શ્રીરામ ટ્વિસ્ટેક્સનો જે આપણે જોઈન્ટમાં વિડીયો બનાવ્યો છે તે ખાસ જોઈ લેજો. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ અને માહિતી માટે છે. શેર બજારમાં રોકાણ કરવું એ બજારોના જોખમને આધીન છે. કોઈ પણ સ્ટોક કે IPOમાં પૈસા લગાવતા પહેલા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લેવી. આંકડા અને વિશ્લેષણ એક્સપર્ટના અંગત મંતવ્યો પર આધારિત છે, તમારી પોતાની તપાસ કરવી પણ જરૂરી છે. જો તમને આ માર્કેટ વિશ્લેષણ અને IPO અપડેટ ગમ્યું હોય તો વિડીયોને અત્યારે લાઈક કરો અને તમારા મિત્રો કે જેઓ શેર બજારમાં રસ ધરાવે છે તેમની સાથે શેર કરજો. અને શેર બજારના આવા જ પડે પડના સમાચાર અને ટેકનિકલ વ્યૂઝ સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો ધન્યવાદ. ફરી મળીએ નવા અપડેટ સાથે. આજે આપણે જે 4 અપડેટ ભેગા તમને આપ્યા તે તમને સારા લાગ્યો તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ લેજો અને કોઈ પણ પ્રકારનું આપનું મંતવ્ય કે પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાઈ રહેજો અને જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પાર થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર.